પોલીસ પ્રજાનો સાચો મિત્ર ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને પોલીસનું ગૌરવ વધાર્યું છે. માટે જ આવી અદ્ભુત અને અવિસ્મરણીય કામગીરી કરવા બદલ આજે કલેક્ટર કચેરી ખાતે પોલીસકર્મી શ્રી પ્રદીપસિંહનું જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું. નડિયાદના બિલોદરા પાસે 2.5 વર્ષ પહેલા મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ પાસેથી 3 વર્ષની નાની બાળકી મળી આવી હતી. તેવો જ અન્ય ગુનો પાડોશી આણંદ જિલ્લામાં અઠવાડિયા અગાઉ થયેલો હતો. આણંદ નજીક બનેલા ગુનામાં 5 વર્ષના બાળકનો બચાવ થયો હતો. આ બંને કેસની તપાસ પોલીસ દ્વારા ચાલતી હતી. એવામાં જિલ્લા પોલીસકર્મી શ્રી પ્રદીપસિંહની નજર સોશિયલ મીડિયાની એક વાયરલ પોસ્ટ ઉપર પડી હતી, જેમાં વાસદ પોલીસ સ્ટેશન દ્વારા 5 વર્ષના બાળકની ઓળખ જાણવા માટે તેમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. વધુ તપાસ કર્યા બાદ એક વસ્તુ કોમન આવી હતી કે તરછોડાયેલા બંને બાળકોની આંખો સરખી આવે છે. એટલે પોલીસે આ બાળકોને વિડીયો કોલ મારફતે ભેટો કરાવતા બંને એકબીજાને ઓળખ્યા હતા. પોલીસે આ બંને બાળકો જે નામ તેમના પિતાનું કહેતા હતા તેમને શોધીને પોલીસે અમદાવાદથી પકડી લાવતા નડિયાદ નજીક પોતાની પત્નીને 2.5 વર્ષ અગાઉ હત્યા કરી હોવાનું અને પોતાની આ દીકરીને મારી નાખવાના ઈરાદે ઈજા પહોંચાડી હોવાની તેમજ તાજેતરમાં આણંદ નજીક તેના 5 વર્ષના પુત્રને આ રીતે ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હોવાનું કહ્યું હતું. જે બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. અગાઉ નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી 3 વર્ષની મળી આવેલી દીકરીને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી હતી, જ્યાં સંસ્થા તેને ઉછેર કરી રહી છે. દરમિયાન તાજેતરમાં 1 સપ્તાહ અગાઉ પાડોશી આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ખાતે એક 5 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું, જેના બંને પગે ઈજા હતી અને 2.5 વર્ષ પહેલા પણ બાળકીને આ રીતે ઈજા પહોંચાડેલી જેવી સામ્યતાવાળી કડીઓ પોલીસના ધ્યાને આવી હતી. આ ઉપરાંત બંને બાળકો પોતાના પિતાનું નામ ઉદય બોલતા હોવાથી પોલીસને વધુ શંકા ગઈ હતી. બાદમાં પોલીસે આણંદ નજીકથી મળી આવેલા દીકરા અને 2.5 વર્ષ અગાઉ મળી આવેલ દીકરીની આંખો ચેક કરતા સમાન આવતી હતી. આથી પોલીસે આ બંને બાળકોને વિડીયો કોલ મારફતે ભેગા કરતા મોટી દીકરીએ તેના ભાઈને ઓળખી બતાવી હતી. દીકરી જ્યાં આશ્રય લઈ રહેલી હતી ત્યાં માતૃછાયા અનાથ આશ્રમ ખાતે તેના ભાઈને લાવી બંનેનું મિલન કરાવ્યું હતું. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.